સુરતના ચંદ્રશેખર આઝાદ જિલ્લાની બ્રિજ પર મકર સંક્રાંતિના દિવસે પતંગની દોરી ફસાતા થયેલા ગંભીર અકસ્માતમાં પિતા અને 7 વર્ષની દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે માતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સુરત શહેરમાં આજે મકર સંક્રાંતિ પરિવાર રજા હોવાથી ગાર્ડનમાં ફરવા માટે નીકળ્યો હતો। સુરતના પમ્પિંગ ઘોડી બંગલા પાસે રહેતા પરિવાર ગાર્ડન તરફ જઈ રહ્યા હતા, ત્યારે જિલ્લાની બ્રિજ પાસે પિતા શેખ રેહાન, 7 વર્ષની માસૂમ દીકરી અલીશા ખાતુન અને માતા રિયાના ગાડી ઉપર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગનો દોરો આવતા પૂરપાટ જતી ગાડીના લીધે અકસ્માત થતા પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જ નાની દીકરી અને પિતાનું મોત નીપજ્યું, જ્યારે માતા રિયાના સુલતાનાની હાલત ગંભીર છે। ત્રણેયને અડાજણ પાટિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે માતાની સારવાર હાલ ચાલુ છે। અકસ્માત એટલો ભયંકર હતો કે ઉપરથી ત્રણેય નીચે પડતા માતા રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકને હાથ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી, પરંતુ રિક્ષાનું કચુંબર થઈ ગયું હતું અને સદનસીબે રિક્ષા ઉપર માતા પડતા તેમની જાન બચી ગઈ, જ્યારે અન્ય બે ખતમ। લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર અવારનવાર આવા વળાંક આવતા અકસ્માત થાય છે, જેથી બ્રિજ ઉપર ગ્રીલ લગાડવાની વિનંતી કરી તંત્રને અપીલ કરવામાં આવી છે કે હવે આજના અકસ્માતમાં એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધો, માટે વહેલી તકે આ બ્રિજ ઉપર तात्कालिक ग्रिल लगाड़वामां आवे। सर आपका नाम? मेरा नाम शेख फरहान। आज जिलानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ, तो वो जा रहा था सुभाष गार्डन घूमने, तो गाड़ी स्पीड में था, तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का, तो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया, तो उसी से वो गाड़ी टक्कर लगा, तो गाड़ी ऊपर ही था ब्रिज के, और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया। कौन था साथ में? मेरा भाई था, उसका नाम रेहान शेख, मेरा भाभी था, उसका नाम रेहाना बीबी, मेरा भतीजी था, उसका नाम आलिशा खातून। भतीजी कितने साल की थी? 10 साल का। अकस्मात में कौन गुजर गए? वो मेरा भतीजी और मेरा भाई गुजर गए।